હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્વાધ્યાય 2.2ના પહેલા દાખલામાં. બરાબર, પહેલા દાખલામાં રકમ શું આવેલી છે? x² - 2x - 8 અને x² ઉપરથી આપણે શું કરવાનું છે? તો કે એના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શોધવાનો છે. તો જુઓ, આપણે 8ના કેવા ભાગ પાડવાના? તો કે જવાબ -2 આવે એવા. તો 8ના ભાગ પાડીએ તો કે 4 2 8. બરાબર, હવે 4 છે, આગળ જવાબ શું છે? માઇનસ, એટલે 4માંથી 2 જાય તો 2 આવી જાય. હા, હવે જો આની કિંમતમાં વચ્ચે જે માઇનસની નિશાની છે એ હંમેશા ક્યાં આપવાની? મોટી નિશાનીને. મોટી સંખ્યાને આપી દેવાની. તો શું થશે? x² - 4x + 2x - 8 બરાબર 0. અહીંયા 0 લખ્યું છે, એ બી ચાલે, અને અહીંયા બી 0 ચાલે. બરાબર, x બરાબર, અહીંયાથી શું નીકળશે? x કોમન નીકળી જશે, એટલે x - 4 + 2. અહીંયાથી નીકળશે x - 4 કોમન, બરાબર 0. હવે શું થશે? x - 4 અને x + 2 બરાબર 0, એટલે x + 2 બરાબર 0 અને x - 4 બરાબર 0. તો x બરાબર -2 અને x બરાબર 4. હવે શૂન્યનો સરવાળો, બંનેનો સરવાળો શું થાય? 4 - 2 એટલે 2, અને શૂન્યનો ગુણાકાર, તો 4 - 2 ગુણાકારમાં આવશે, એટલે શું થઈ જશે? -8. હવે આ બહુપદીને આપણે જે x² - 2x - 8 ને ax² + bx + c સાથે સરખાવતા, તો a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર -8. બરાબર, હવે જો શૂન્યનો સરવાળો શું છે? -b/a. તો -2/1 એટલે શું થઈ જશે? --, એટલે જવાબ શું આવ્યો? 2. અને શૂન્યનો ગુણાકાર એટલે c/a. c કેટલા છે? તો -8/1, એટલે શું આવશે? જવાબ -8. હવે જો આ બે સરવાળો સરખો, આ ગુણાકાર -8 ને આ ગુણાકાર -8, તો શું છે? સરખો. તો જવાબ આપણને સંપૂર્ણ રીતે સરખો મળે છે.